હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા આજના વિડીયોમાં। આજે આપણે ત્રીજો દાખલો કરીશું, જે દેખાવમાં તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અઘરો લાગતો હશે, પણ આ દાખલો સૌથી નાનામાં નાનો અને સહેલામાં સહેલો દાખલો છે, કારણ કે આ દાખલામાં ખાલી તમારે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। બગીચામાં એક લપસણી છે, તેની એક બાજુની દિવાલ કોઈક રંગથી તેના પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન એવો સંદેશો લખેલ છે। જો દિવાલની બાજુઓ 15 મીટર, 11 મીટર અને 6 મીટર હોય તો રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો। એટલે કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક દિવાલ આપેલી છે, દિવાલની એક બાજુ પર કીપ ધ પાર્ક ગ્રીન એન્ડ ક્લીન આવું સૂત્ર લખેલું છે। હવે તેની બાજુઓ 3 આપેલી છે। હવે બસ ખાલી આપણે આ દિવાલનું ક્ષેત્રફળ શોધવાનું છે। તો જ્યારે પણ આપણે બાજુ આપેલી હોય તો પહેલાં આપણે બાજુ લખી લઈશું। એટલે કે અહીંયા 15 છે, એટલે a બરાબર 15 મીટર, b બરાબર 11 મીટર અને c બરાબર 6 મીટર। આમ ત્રણે બાજુનું માપ લખી દીધું। હવે આપણે શું કરીશું, તો જ્યારે આપણને a b c મળી જાય ત્યારે આપણે અર્ધ પરિમિતિ શોધી નાખીશું। અર્ધ પરિમિતિ માટે a વત્તા b વત્તા c છેદમાં 2, જ્યાં a બરાબર 15, b બરાબર 11 અને c બરાબર 6 છેદમાં 2। આમ કરતાં 15 ને 11 કેટલા થશે વિદ્યાર્થી? 11 ને 6 કેટલા થશે? 17 અને 17 અને 15 કેટલા થશે? તો 32 ને 32 ના છેદમાં 2 કરશો એટલે તમને મળશે 16 મીટર, જે તમારી અર્ધ પરિમિતિ, એને આપણે લખીશું s। એટલે તમને મળ્યા s કેટલા મળ્યા? 16 અર્ધ પરિમિતિ મળી જતા અહીંયા સિમ્પલી આપણે એટલું કે જોઈએ રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધો। એટલે આપણે બીજું કંઈ કરવાનું નથી, આપણે અહીંયા લખીશું રંગેલ દિવાલનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું હતું વિદ્યાર્થી મિત્રો? એકવાર યાદ કરી લેજો, કેમ કે સૂત્રના પણ માર્ક્સ હોય છે। તો s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c। હવે કિંમતો મૂકતા જઈએ એટલે આપણને દાખલાનો જવાબ મળી જશે। s એટલે કેટલા? તો s એટલે 16, ત્યાં મૂકીશું 16, s એટલે 16, a એટલે કેટલા? 15, s એટલે 16, b એટલે કેટલા? 11, 16, c એટલે કેટલા? 6। આ 16 ના 16, 16 માંથી 15 જાય એટલે 1, 16 માંથી 11 જાય એટલે કેટલા રહે વિદ્યાર્થી મિત્રો? 5 રહે, અને 16 માંથી 6 જાય એટલે કેટલા રહે? 10 રહે। ઓકે, હવે શું કરીશું? 16નું વર્ગમૂળ તો આપણને ખબર છે, નીકળે છે। 16નું વર્ગમૂળ કેટલું નીકળે? તો 4 નીકળે છે, એટલે એને આપણે બહાર 4 રાખીશું। હવે અંદર શું શું રહ્યું એના ભાગલા પાડીશું। તો 1 રહ્યા એટલે 1 લખવાની કંઈ જરૂર રહેતી નથી। 5 ના 5 અને આ 10 ના ભાગલા પાડીશું, 5 દુ 10। વિદ્યાર્થી મિત્રો, 5 અને 5 2 વાર આવ્યા। મેં તમને કીધેલું કે જ્યારે વર્ગમૂળમાં કોઈ પણ સંખ્યા 2 વાર આવતી હોય ત્યારે આપણે એને વર્ગમૂળમાંથી બહાર લખી શકીએ છીએ। એટલે 2 વાર 5 છે એટલે આપણે બહાર લખીશું, અને વર્ગમૂળમાં શું રહ્યું? 2। હવે આ બેનો ગુણાકાર કરી દઈએ તો 4 પંચા કેટલા થાય? 20 થાય, અને વર્ગમૂળમાં રહેશે 2। આપણો મળ્યો મીટરમાં છે એટલે મીટરનો વર્ગ, જે તમારો ત્રિકોણનું ક્ષેત્રફળ હતું। બસ વિદ્યાર્થી મિત્રો, આ દાખલામાં આપણે આટલું જ કરવાનું હતું। તમે જોઈ શકો છો આપણે દાખલામાં શું કર્યું છે કે ત્રણે બાજુ આપેલી હતી, એના પરથી અર્ધ પરિમિતિ મેળવી। અર્ધ પરિમિતિ મળતા આપણે રંગેલ દિવાલનું ક્ષેત્રફળ શોધ્યું, જેનું સૂત્ર આપણે હેરોનના સૂત્ર મૂકી અને એમાં કિંમતો મૂકતા સિમ્પલી ગણતરી દ્વારા આપણે દાખલાનો ઉકેલ મેળવ્યો। આ દાખલો તમને દેખાવામાં બહુ જ ભારે લાગતો હશે વિદ્યાર્થી મિત્રો, પણ ખરેખરમાં આ દાખલો ખૂબ જ સરળ છે। તો હું આશા રાખું છું કે આ દાખલો તમને ખૂબ સારી રીતે આવડ્યો હશે। આગળના દાખલા શીખવા માટે આપણા આગલા વિડીયો જે આવશે તમે તે ધ્યાનથી જોજો। થેન્ક યુ ફોર વોચિંગ।